14 જાન્યુઆરીના રોજ પોષ માસના કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશી છે, જેનું વ્રત બધા પાપોનો નાશ કરનારું છે. ષટતિલા એટલે 6 પ્રકારથી તલનો ઉપયોગ. પહેલો, તલથી સ્નાન કરવું. બીજો, તલથી હોમ કરવું. ત્રીજો, તલનું ઉપટન લગાવવું. ચોથો, તલ મિશ્રિત જળ પીવું. પાંચમો, તલનું દાન કરવું. અને છઠ્ઠો, તલ મિશ્રિત ભોજન કરવું. આ 6 પ્રકારથી તલનો ઉપયોગ તમારે કરવાનો છે, પણ સૂર્યાસ્ત પછી તલનું સેવન ન કરવું. મનુષ્ય જો બધા પાપોથી મુક્તિ ઈચ્છે છે તો તેણે તલના ઉપયોગની સાથે જ એક ખાસ મંત્રોચ્ચારણની સાથે ષટતિલા એકાદશીના વ્રત વિધિનું આચરણ કરવું પડશે, જે ષટતિલા એકાદશીના મહાત્મ્યવાળા વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન કે કમેન્ટ બોક્સમાં મળી જશે. 11ની તિથિનો સમય રહેશે 13 જાન્યુઆરી બપોરે 3:17 થી 14 જાન્યુઆરી સાંજે 5:52 સુધી. ઉપવાસ 14 જાન્યુઆરીના રોજ કરવાનો છે. 11 અને તેના અવધિકાળમાં ચોખા ખાવા વર્જિત છે.